નમસ્કાર દર્શક મિત્રો, આપણે હળવદ મોરબી હાઈવે પર જ્યાં સુંદરગઢ પાસે પુલ આવેલો છે બ્રાહ્મણી નદી, ત્યાંથી આ અકસ્માત બતાવી છે. આપણને જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ મુજબ કિયા કાર છે આ રહી મોરબી તરફથી આવતી હતી, જે છત્રી AC0728 નંબરની આ કાર છે, કિયા કાર છે, મોરબી તરફથી આવતી હતી. અને બીજી કારની આપણે વાત કરીએ તો એ કાર છે ને એ મિત્રો આમ હળવદથી મોરબી તરફ જતી, એટલે પુલ ઉપર આ બંને કારો સામે સામે આવી ગઈ છે. આમ તો કહેવાય છે ને કે મોરે મોરો દઈ દો, આ મોરે મોરો દેવાની વાત આવી રીતે હોતી હોય છે, પરંતુ અકસ્માત છે. આપણે એની સાથે કોઈ સરખામણી કરતા નથી, પરંતુ આ JJ36AC0728 જે કાર છે અને બંને કારો સામે સામે અકસ્માત થયો છે. અને પ્રાથમિક માહિતી જે આપણને મળી રહી છે એ મુજબ કોઈ મોટી જાનહાનિ નથી, પરંતુ અહીંયા પોલીસ પણ ઘટના સ્થળે છે અને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે આ પ્રકારનો અકસ્માત સર્જાયો છે. આ બંને કાર છે, હું તમને દ્રશ્યો બતાવું છું. ખાસ કરીને અહીંયા હળવદ પોલીસ પણ ઘટના સ્થળે છે અને મોરબી તરફથી આવતી કાર ને હળવદ તરફથી આવતી કાર આ રીતે સામે સામે અથડાઈ છે. અને બંને કાર પણ જુઓ અને તમને ખ્યાલ આવશે કે બંને કાર કઈ રીતે અકસ્માત સર્જાયો છે, તેને લઈને ખાસ આપણે બતાવી રહ્યા છીએ. બીજી સામે છે બ્રેઝા કાર છે, જે હળવદ તરફથી આવતી હતી મજામાં, અને આ કાર છે મોરબી તરફથી આવતી હતી. આમાં પણ એરબેગ ખુલી ગઈ છે. સદનસીબે કોઈ મોટી જાનહાની નથી, પરંતુ બંને કાર સામે સામે અથડાઈ છે. તેને લઈને મિત્રો આપણને જે પ્રાથમિક માહિતી મળી રહી, સામાન્ય ઈજા થયેલી છે અને સારવાર અર્થે પણ ખસેડેલા છે જે કાર ચાલકો, અને તમામ દ્રશ્યો મિત્રો બતાવી છે. તેના લઈને ખાસ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ. તેના લઈને જે છે પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે છે. તેને લઈને બહુ મોટું સામાન્ય ઈજાઓ થઈ છે, જેથી કરીને ઘટના સ્થળેથી સારવાર અર્થે નોર્મલ ઈજાઓ. બંને ઈજા ગાડી અહીંયા આપણે પુલ છે નદીનો, બ્રાહ્મણી નદીનો પુલ શિરો અને સુંદરગઢ વચ્ચે, તે પુલ ઉપર હળવદ સાઈડ જતા આ અકસ્માત આપણને સર્જાયો તેવું પ્રાથમિક માહિતી મળી રહી છે. આ રીતે છે મિત્રો, જો તમે લાઈવ જુઓ ને એટલે તમને ખ્યાલ આવે કે એક કાર હળવદથી મોરબી તરફ જતી, બીજી કાર મોરબીથી હળવદ તરફ જતી, બંને સામે અથડાય છે. અને તેને લઈને મિત્રો આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે અને જે સામાન્ય ઈજાઓ પણ થઈ છે બંનેને, કાર ચાલકોને, પરંતુ હાલ જે છે એને આપણે આવી રહ્યા છીએ. ફરી એકવાર કહીએ, આ કિયા કાર છે જે મોરબી તરફથી હળવદ જતી હતી, અને સામે બ્રેઝા કાર છે એ હળવદ તરફથી મોરબી તરફ જતી હતી. ને સુંદરગઢના પુલ ઉપર, બ્રાહ્મણી નદીના પુલ પર આ અકસ્માત સર્જાયો છે. જે પણ ફરી એકવાર જે જોઈ રહ્યા છે તે શેર કરી દેશો, એટલે JJ36AC0728 JJ36AC0728 નંબરની આ કિયા કાર છે. એ પણ મોરબી તરફથી હળવદ જઈ હતી. સામે બ્રેઝા કાર છે એ પણ આપણે બતાવી છે. અને એને લઈને મિત્રો કે બંને કાર ચાલકોને સામાન્ય ઈજા થઈ હોય, કોઈ મોટી જાનહાની નથી, પરંતુ બંને કારનો આપણે જોઈશું એન્જિનથી માંડીને તમામ વસ્તુઓ છે. બંને આ કિયા કારમાં તો એરબેગ પણ ખુલેલી છે અને બ્રેઝા કારની પણ એ જ સ્થિતિ છે મિત્રો. આ કિયા કાર છે જે મોરબી તરફ હળવદ તરફ આવતી હતી, તેને પણ મિત્રો આ રીતે અકસ્માત સર્જાયો છે. અહીંયા બીજી પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ આપણે આ પણ નંબર પ્લેટ અહીંયા જે છે જોવાનો પ્રયત્ન કરીશું. JJ3 KP 2494, JJ3 KP 2494 નંબરની આ, એમાં પણ બંને એરબેગ ખુલી ગઈ છે. બ્રેઝા કારમાં પણ બંને એરબેગ ખુલી ગઈ છે અને કિયા કારમાં પણ બંને એરબેગ ખુલી ગઈ છે. એટલે આ બંને ખુલી ગયા પછીનો જે લાઈવ દ્રશ્યો તમને બતાવ્યા છે એ હળવદ મોરબી હાઈવે પરના સુંદરગઢ ગામ પાસેના છે. અને આ પ્રકારનો અકસ્માત સર્જાયો છે, તેને લઈને આપણે લાઈવ જે કંઈ જોઈ રહ્યા છો ઝડપથી શેર કરશો. બ્રેઝા અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સામાન્ય માહિતી મળી રહી છે પ્રાથમિક જે મુજબ આ હળવદ મોરબી હાઈવે પર સુંદરગઢના જે બ્રાહ્મણી નદીનો પુલ આવેલો છે તેની બાજુમાં અકસ્માત સર્જાયો છે. બંને કાર સામે અથડાઈ છે, પરંતુ સામાન્ય ઈજાઓ હોવાથી કોઈ મોટી જાનહાની નથી. તો બંને કારો
સામે આવી ગઈ છે. તમને લાઈવ દ્રશ્યો પણ બતાવીશ. તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા હોય એકવાર શેર કરશો એટલે જે કાર ચાલકો છે એના પરિવારજનો સુધી પણ આ માહિતી પહોંચે. આભાર મિત્રો.